सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु। गीता प्रवचन करता करता मैंने 50 वर्ष थया। समग्र भारत में विश्व में खूब फर्यो। अमरा मुलुंड में 18 वर्षथी गीता ज्ञान केन्द्र चाले छे। કેટલાક આર્ટિકલો ન્યૂઝપેપરમાં પણ આવે છે, પણ આ ન્યૂઝપેપર બધા સુધી પહોંચે નહીં. મુલુંડના ગીતા કેન્દ્રની વાત પણ અમુક મર્યાદા સુધી જાય. હું પણ ક્યાંક મર્યાદિત પહોંચું તો પરિવારના કેટલાક ભાઈઓને આ થયું કે આ વાત ઇન્ટરનેશનલ થવી જોઈએ, પહોંચવી જોઈએ. તેથી એક બ્લોગ બનાવ્યો GitaGyan.org. એના ઉપર આજથી જ લગભગ 4 પેજ રોજ જોવા મળશે. તો વૈશ્વિક એ વસ્તુ થાય. ગીતા એ ચિરંતન ગ્રંથ છે. શરૂઆત જ એવી છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ ક્ષેત્ર છે, એમાં શું વાવવાનું, શું નિર્માણ કરવાનું. તો એ ધર્મનું પણ ક્ષેત્ર છે ને કર્મનું પણ ક્ષેત્ર છે. અને કર્મ ન થાય તો ધર્મ નિષ્ક્રિય બની જાય, અને ધર્મ ન હોય તો કર્મ જળ બની જાય. તેથી ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્ર બંનેમાં ગીતા માર્ગદર્શન આપશે. અને એ આપણું જીવન ગ્રંથ છે. એ જીવન કલાને આપણે સમજી શકીએ તો નિયમિત જે લોકો સ્વાધ્યાય સત્સંગ કરે છે તેમને એક આવી રીતનો ભાવ થયો કે અમે જે લઈએ છીએ તે બધે કેમ ન પહોંચે. તો આ પ્રસાદ ઇન્ટરનેશનલ વિશ્વ સુધી પહોંચવું જોઈએ, તેને માટેની આ વ્યવસ્થા છે. અને હમણાં શરૂઆતમાં તો 4 પાના રોજ આવતા જશે. જે શોર્ટમાં આર્ટિકલ છાપાઓમાં છપાય છે એ તમે ઘર બેઠા દુનિયામાં કોઈ પણ દેશમાં જોઈ શકો તેની આ એક સરસ વ્યવસ્થા છે. એના વિશેની જાણકારી પણ તમને પછી જ્યારે જોઈએ તો ઇન્ક્વાયરી કરવાથી મળતી રહેશે. તો ગીતા વૈશ્વિક છે અને વૈશ્વિક થાય અને પ્રસાદ બધે સુધી પહોંચે એવા એક સરસ પ્રયાસ છે. તો એ પ્રશસ્ય છે અને આપણે એમાં સહભાગી થઈને ગીતા આપણા જીવન જોડે સમૃદ્ધ થાય એવા પ્રયાસ કરીએ. એ જ ભગવાનના ચરણે પ્રાર્થના.